ભારતી અસ્મિતાનો આ પ્રોગ્રામ છે। આપ આજના હમણાં જ સાહેબે કીધું ને કે ભગવાન રામ આપણે પ્રતિષ્ઠા કરી એનું બીજું વર્ષ, પહેલું વર્ષ ઉજવું, બીજું વર્ષ હમણાં ગઈકાલે મારો પ્રોગ્રામ હતો અમદાવાદ, એ પ્રતિષ્ઠાનો આપણે ધ્વજદંડ ફરકાવ્યો અને મોદી સાહેબે કેટલા કામ કર્યા। હું તો મારા પ્રોગ્રામમાં કહું છું કે કામ તો ગણી તો બહુ પાર આવે એવું નથી, પણ ખાલી કોઈ એમ કહેતું હોય કે મોદી સાહેબે શું કર્યું, એ ખાલી મોદી સાહેબ ખાલી જેટલા કલાક જાગે એટલા કલાક જાગી બતાવે તો ખબર પડે કે રાષ્ટ્રના કામ કેમ થાય। આ જાહેરમાં કહું છું, ખાલી એટલું જાગી દે ને ભેળું તોય ઘણું છે સાહેબ। હા, હાલ્યા આવતા હોય તોય મજા આવે। અને કેવડા મોટા તમે વિચાર તો કરો, 370 થી લઈ 500 વર્ષથી આપણા બાપ દાદાઓ રાહ જોતા હતા અને મહાકાળી માના મંદિર ઉપર પાવાગઢમાં ધજા ફરકાવી શું આપણે આપી શકશો એના માટે? ભગવાન રામ ઘરે રાઘવેન્દ્ર રામ 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 કરીને બાપ દાદા વૈયા ગયા અને રાઘવેન્દ્ર સરકારનું એવું મંદિર બનાવ્યું, આજ આકાશમાં ધજા ફડાકા મારે છે। એથી વધારે શું આવું તો ઘણું છે, ગણવા બે તો પાર નથી આવે એમ સાહેબ। મારો કહેવાનો અર્થ એ છે કે આપણે બહુ સહી દિશામાં છીએ અત્યારે। હવે મુદ્દો એક જ છે, જ્ઞાતિ જાતિવાદ ભૂલીને એક થઈ જાય બધા સનાતનીઓ। તો બીજા જે આપણા ધર્મ ઉપર ઘા કરવા માટે આવે છે, બોલવા માટે આવે છે, એ ન બોલી શકે, એ તૈયારી આપણે રાખવી જશે। અને આવી પ્રતિષ્ઠાઓ થશે તો સનાતનની આ સ્થાપત્ય છે આપણી। ભગવાન રામનું મંદિર બન્યું ને અયોધ્યામાં, એમાં એક કોઈ તિથિએ, આપણે તારીખ મને યાદ નથી, પણ એ તિથિએ એક દિવસ પરબાર ભગવાન હુરત નારાયણનો હેરડાની સીધું અહીં તિલક થાય છે। આપણે બધા એ દર્શન કર્યા છે, તિલક થાય છે સીધે સીધું। હવે સનાતન સભ્યતા ભારતની શું તાકાત છે એ મારે કહેવું। એ તિલક થાય છે, એ આપણા ભારતના ટોચના, દુનિયામાં ટોચમાં આવ્યા, દુનિયાના ટોચના વૈજ્ઞાનિકોએ અત્યારના આધુનિક ટેકનોલોજીના બધા મશીનોથી આમ ગોઠવીને માપી અને એ જ કર્યું, ત્યારે એ થયું આધુનિક। અત્યારે તો સેટેલાઇટ સાથે બધી ખબર પડે ને કઈ દિશા કેમ, એમ કરી અને એટલે એક દિવસ માટે તિલક થાય છે ભગવાન રામના, બરોબર? એટલે બહુ સારી વાત છે। પણ એક બીજી મારે વાત કહેવી, આજ તો ટેકનોલોજીથી બધા વૈજ્ઞાનિકોએ ભેળા થઈને આ કર્યું, પણ ભારતમાં એવા કેટલાય મંદિર છે હજાર વર્ષ પહેલાના કે જ્યાં એક નહીં 12 મહિનામાં 12 ચક્રમાન 12 તિલક કરી શકે આવા મંદિર વિજ્ઞાન કયું હશે ભારતનું? કોક દીક વિચારજો તમે। મોઢેરા સૂર્ય મંદિરમાં તમે જાઓ તો આજનું વિજ્ઞાન જે સૌરમંડળ બતાવે છે, આ બાજુ ગ્રહ ધ્રુવ હોય, આ બાજુ મંગળ, આ બાજુ ગુરુ, આ બાજુ પૃથ્વી છે, તો સામે આવી રીતે સૂર્ય, એ જે અત્યારે વિજ્ઞાન બધું સેટેલાઇટ બધું જોઈને બતાવે છે ને, જે આપણે જોઈ શકીએ ને કોમ્પ્યુટરમાં, એ 1000 વર્ષ પહેલાના મોઢેરાના સૂર્ય મંદિરમાં છે। કયા યંત્રથી જોયું હશે? ભારતનું વિજ્ઞાન ક્યાં હતું એમ તમે વિચાર કરો। એ પરંપરાના આપણે વાહક છીએ, એ સનાતન પરંપરા છે અને એ આપણે ભૂલવાનું નથી। મારે તો હું કાયમ રાયડું નાખીને કહું કે આપણે જ્ઞાતિ નહીં, જે જ્ઞાતિમાં જન્મ્યા એનું ગૌરવ જરૂર હોવું જોઈએ, પણ આપણે બધા જ્ઞાતિઓ સનાતનીઓ છીએ એટલું સમજાઈ જાય ને તો આ આપણી સભ્યતાનો કોઈ જોટો નથી જગતના ચોકમાં। દુનિયાના દેશોને લુગડા કેમ પહેરાય એ ખબર નહોતી, તેથી મારા ભારતમાં સનાતન ઋષિઓની યુનિવર્સિટીઓ હાલતી હતી, તક્ષશિલા, નાલંદા ને એ વાત છે આ। અને કે એમાં ભૂદેવો સાહેબ, એમપી સાહેબ ભૂદેવો તો તમે જુઓ, અયોધ્યામાં ભરત ને શત્રુઘ્ન બે મોહાળમાં હોય અને રામ લક્ષ્મણ ઈ બે વનમાં જાય અને ઇન્દ્ર મહારાજને એમ થઈ જાય ઘડીક વાર જો કોઈક આડાવડા થાય તો હું અયોધ્યાની ગાદીએ બેહી જાઉં તો ઈ વખતે વશિષ્ઠ મહારાજ બીજો હોય તો શું કરે કે મોકો છે ગાદીએ બેહી જાય, પણ એને કીધું કે અમે બ્રાહ્મણો તો રક્ષણ કરવા વાળા છે, એ ગાદી નો ખપે। ભરતને કીધું હાંકડી બેહારી છે, બાકી અમારાથી નો બેહાય। આવી તો કેટલી કથા છે। આચાર્ય ચાણક્યને તમે વાંચો તો ખબર પડે, એક વગડામાં વનમાં રહેવા વાળા છોકરાને તૈયાર કરી અને જેને કહેવાય એવી મહાસત્તાની માથે ચંદ્રગુપ્ત બેહારી અને કીધું કે મારે સત્તા નથી જોતી, બાકી હું તારી હારે છું। કેટલી કથાઓ છે મારે કેવું છે આજે। અને એક બીજી વાત હું શરૂઆતમાં જ કહી દઉં, પછી આપણે આગળ વધીએ। આપણા ત્યાં વામપંથીઓ જે છે ને, એ અંદરો અંદર ઓલું કરવા માટે બહુ મથે છે, એનું લાંબુ હાલ છે નહીં હાલે, એમાં કઈ એ તો કર્યા કરે, એનું કામ ઘુવડ કોઈ દી માને જ નહીં કે સૂરજ ઉગે છે, તો એમાં કઈ ફેર ન પડે। સૂરજ તો જળા કરતો ઉગવાનો જ છે, પણ એની મહેનત ચાલુ રાખે છે। પણ એનો વાંધો નથી। મેં ગઈકાલે કીધું તું, પરમ દિવસે કીધું તું રાજકોટમાં, કાલે અમદાવાદમાં કીધું ને આજ અહીંયા કહું, વધારે બોલાય જાય તો માફ કરજો।
આપણને સનાતનીઓને ભારતીયોને દુનિયાના કોઈ બાપની કોઈની ત્રેવડ જ નથી નુકસાન કરી શકે. આપણને આપણા એ જહેરવા છે એ કહી દઉં છું, કહી દઉં અને કહી દઉં. આજ પણ હારા કોઈ ભૂદેવ હશે વિદ્વાન કે હારા કલાકાર હશે હારા સનાતન માટે કે પાર્ટીમાંથી કોઈ હારું ભારત માટે સનાતન માટે બોલતું હોય છે, એનો વિરોધ આપણા જ કરશે અને કરશે. બસ આપણા એક થઈ જાય એટલે દુનિયામાં કોઈની તાકાત નથી ભારતને હરાવી. હવે સનાતનીઓ એટલે શું છે? આપણા એટલે હિન્દુ એક નહીં, હિન્દુ તો આપણા હિન્દુ જ છીએ આપણે બધાય અને આપણું જ. પણ આપણે કોઈ જ્ઞાતિ જાતિ કોઈ ધર્મને આપણે એમ નથી કહેતા કે તમે અમારા નથી. આપણે બધાય ને હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ બધા એક થઈને ભારતને સુપર પાવર બનાવો છે. પણ અહીંયા રહીને અમીર ખાન એમ કહેતો હોય મેરી પત્ની यहाँ सेफ नहीं है, તો પાકિસ્તાન ભેળું થા ગુગલું અહીંયા હું ડાયટો છે. એ તો હકીકત છે કે નહીં? એ તો છે ને હિમાંશુભાઈ. હવે ઓલો આપણા વાડામાંથી કૂદકો મારીને ગયેલો, વધારે થાય તો માફ કરજો પણ સાચું તો કેવું કે નહીં? AR રહેમાન ઈ હવે એમ કે છે કે સાંપ્રદાયિક દેશ છે ને સત્તાવામાં બેઠા એ સાંપ્રદાયિક છે. તારી ભલી થાય. ઓસ્કાર સુધી પુગાડ્યો તોય અમુક છે ને અમુક ખહુરિયા કૂતર્યા હોય ને એને હકથી વધારે આઝાદી ન અપાય. આપણને સાબિત થાય છે આમાં, જાહેરમાં કહું. એને એમ કીધું છે કે સત્તા ઉપર બેઠા છે એટલે વડાપ્રધાન શ્રી આપણે ત્યાં સુધી સાંપ્રદાયિક છે આવું ઈ શબ્દ બોલ્યો છે. ઓસ્કાર મળ્યા પછી તમે વિચાર કરો. એટલે મારે એટલું જ કેવું છે કે આપણે બધાને અમે કાયમ યાદ કરીએ અબ્દુલ હમીદને, અને એક ક્ષણમાં ભારતની આન બાન ને શાન ઊંચી કરી દીધી એવા ડોક્ટર અબ્દુલ કલામની જનતાને મારા 100 સલામ છે. આપણે જ્ઞાતિવાદ હોય કોઈ દી ભારતમાં? હોય શકે નહીં કોઈ દી. અબ્દુલ હમીદને હું યાદ કરું 65ના યુદ્ધમાં આજ ભૂદેવના આંગણે બેઠો એટલે કોકને થવું જોઈએ કે ભૂદેવને ચારણ ભેગા થઈ અને સનાતનની વાત કરે છે, જ્ઞાતિવાદની વાત નથી કરતા. એટલે હું શરૂઆત ત્યાંથી કરું છું. ભૂદેવ એટલે શું સાહેબ? મને અહીં નથી કઈ આમાં ભેળું થયું આ ડાયરા પૂરતી કથાઓ થાય એમાં. હું તો ખાલી એક્ઝામ્પલ આપતો હાલ્યો જો તો પ્રોગ્રામ પૂરો થાય સાહેબ. કેવડું મોટું આપ્યું છે. બેનો દીકરીને મારે કેવું છે કે દીકરીઓ ઝાંસીની રાણીને તમે વાંચો આખું ભારત ગૌરવ લઈ શકે. બ્રાહ્મણની દીકરીએ જેથી હાથમાં તરવાર લીધી ને તેથી અંગ્રેજોની હું ખરામ કરી દીધી હતી. ભલા માણસ કે ખબર પડે કે આ દેશની દીકરી કેમ લડે. કેવડી મોટી વાતો. તમે હું તો કહું છું કે રોલ મોડલ માનો તો આ બધી દીકરીઓ લક્ષ્મીબાઈ, દુર્ગાવતી, દુર્ગાભાવી, ભગવતી ચરણવાલ મૂળ ગુજરાતી પરિવાર વોરા અને બ્રાહ્મણની દીકરીને સાહેબ વાંચો. ચંદ્રશેખર આઝાદ છેલ્લી વાર જે ગોળી ખાધી ને અહીંયા જે રિવોલ્વર થી એ રિવોલ્વર આપવા વાળી એક બ્રાહ્મણની દીકરી દુર્ગા ભાભી હતી. તમને ખબર છે? ટ્યુશન દે બાળકોને. જોજો લાહોરમાં ટ્યુશન આપી અને ઘર ચલાવે. ટ્યુશન કરીને એમાં 2 ભાગ કરે. ટ્યુશન માંથી પૈસા આવે ના. એક ભાગ પોતાનો દીકરો ને પોતાનો પતિ ભગવતી ચરણ બોરા. અને એ નાના નહીં કે બહુ મોટો પરિવાર માંથી આઝાદીમાં જોડાઈ ગયા. અને એમાં અડધો પૈસો વાપરે ને અડધો પૈસો ક્રાંતિકારીઓને દારૂગોળો લેવામાં વાપરે. સાહેબ ભગતસિંહને છોડાવવા માટેની આખી કથા સાંભળી છે ને. મને તો માફ કરજો, મને મહાત્મા ગાંધીને વંદન છે પણ આપણને બહુ આપ્યું. એ બુઠ્ઠાને વંદન કરું છું અહીંયાથી. પણ આપણે એને બહુ આપ્યું. ગાંધીજીને ખીસું નહોતું ને એની પાસે કોઈ રૂપિયો ન રાખતા એવું આપણે સાંભળ્યું છે. પણ અટાણે ગાંધીજી ખિસ્સામાં બધાને જોઈ. તો મારું કહેવાનું છે કે ગાંધીજીને મારા વંદન છે. એ ભારતના મહાપુરુષ, એમાં કોઈ બીજી વાત નહીં. પણ એક કહી દઉં, કોઈ એમ કહેતું હોય કે દે દી હમે આઝાદી બિના ખડક બિના ઢાલ, સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ. બિના ખડક બિના ઢાલ કોઈ ખુરશી ખાલી ન કરે. એટલે ઈ એમ હોય તો કાઢી નાખજો. હા એ વાત ખોટી પડે. વાહ. અને મેં તો દુર્ગા ભાભીને વાંચ્યા છે. તમે કોક દી વાંચો. પોતે લખે છે અને બોલે છે. આમાં આ નોંધ લીધા જેવી વાત છે. મહાત્મા ગાંધીને વંદન. ઈ પણ જ્યારે એમ કહેવા ગયા ને દુર્ગા ભાભી કે ભગતસિંહ માટે કંઈક કરો, હું અને એમ કે છે એક બીજી દીકરી, નામ અત્યારે હું ભૂલી ગયો, આવશે તો આગળ કહીશ. બેનું એ બે મળવા ગયા મહાત્મા ગાંધીને અને કીધું ભગતસિંહ માટે કંઈક કરો તો કે અમારામાં જોડાઈ જાય કરી. આવું દુર્ગા ભાભી કહે છે. જીવી ગયા પછી ફાંસી ન મળે અને ઈ દળ મૂકીને અમારા ગરમ દળ મૂકીને અમારા જે દળ છે એમાં જો આવી જાય શાંત દળમાં તો કંઈક કરી. આવું દુર્ગા ભાભી કહે છે. અને મને દુર્ગા ભાભીનો વિશ્વાસ છે એટલો બીજા કોઈ લેખો એનો મને વિશ્વાસ નથી. આ હું જાહેરમાં કહું છું અહીંયાથી. ગાંધીજીને વંદ પણ હોય બધા. આ તો છે ભાઈ, ઈ તો છેલ્લે ઈ વાત તો આવે. એટલે ખેર મારે કેવું છે ઈ કે બેનો કોકની દુર્ગા ભાભીને વાંચજો. મુંબઈમાં એને અંગ્રેજ કેવડા અધિકાર ઉપર ફાયરિંગ કર્યા એકલી રાતમાં. હટાણે એકલી દીકરીને ક્યાંક અરે હટાણે ક્યાં વાત કરવી.
રહોડામાં ગરોળી કરી જાય કે મમ્મી ગરોળી. તા મમ્મી પાછી કે અરે રે રે મગરની અણહાર આવે છે. પણ અણહાર મગરની છે, પણ ઈ થોડી મગર છે ખાઈ જવાની છે. રાતમાં ફાયરિંગ કેવી રીતે કર્યા અને કેવી એની આખી કથા તમે વાંચો ને. પણ એક વાત મારે કેવી છે ખાલી સાંભળજો. ભગતસિંહ અને ચંદ્રશેખર આઝાદ ને એમની ટીમે સાન્ડર્સ ને માર્યો. આ બધા સાન્ડર્સ ને માર્યો. સાંભળજો, સાન્ડર્સ ને માર્યા પછી લાહોર આખામાં એટલી સુસ્ત થઈ ગઈ અંગ્રેજ પોલીસ કે ભગતસિંહને ઓળખી ગયા હતા કે એક ભગતસિંહ નામનો છે જુવાન આમાં અને પાઘડી છે અને એને જ્યાં ભાળે ત્યાં ઠાર કરો. પોલીસ ગોઠવાઈ ગઈ. ભગતસિંહ નું જીવવું આજ મને તમને ભગતસિંહ જો એના પછી ઘણું કરી ગયો, જો કરી ગયો હોય તો એમાં પાછળ એક બચાવવા વાળી બ્રાહ્મણની દીકરી છે. સાંભળજો, ફાયરિંગ જ્યાં જોવો ત્યાં કરો. અને રાતના પોતાનો પતિ તો કલકત્તા હતો, ભગવતી ચરણ વોરા, અને રાતના 9:30 થી 9:45 વાગ્યાની આસપાસ એક બ્રાહ્મણની 27 વર્ષની દીકરી, 27 કે 27 વર્ષની દીકરી, અને એને ટકોરા લાગ્યા દરવાજે. દરવાજો આમ ખોલ્યો, 5-7 જુવાનો અંદર આવ્યા. એમાં એક ટોપા વાળો હતો જુવાન, હુરિયો. એટલે ધીરેક દઈને એને રાજગુરુને કીધું, ये अंग्रेज कौन है? दुर्गा भाभी. સાંભળજો, ये अंग्रेज कौन है? એટલે ધીરેક દઈને એમ કીધું ને, અંગ્રેજ કોણ હે. ખખડાટ દાંત કાઢતા કાઢતા ભગતસિંહ એટલું બોલ્યો, मेरी दुर्गा भाभी मुझे नहीं पहचान सकी, अब अंग्रेज नहीं पहचान सकेगा, वो सही हो गया है. હવે અંગ્રેજ બન્યો તો ભગતસિંહ, અને પછી કીધું દુર્ગા ભાભીનો, ભગવતી ચરણ ઓરાના પત્ની દુર્ગા ભાભીને રાજગુરુએ કીધું કે તમારે એનું પત્ની બનવાનું છે, એટલે પાત્ર ભજવવાનું છે, પત્ની બનવાનું છે. હે એક ક્ષણ બંધ થઈ ગયા. પછી એટલું કીધું કે હું દુર્ગા ભાભી છું. એક તો મને દુઃખ વ્યક્ત કરી દઉં અહીંયાથી ભાઈ. આપણે સનાતનીને હવે નહીં જાગીને એક કહી દઉં, સીમાડે આપણા વીરો જે છે ને ઊભા છે ને, હું કાયમ કહું છું કે આજ પણ સીમાડે આપણા દેશના યુવાનો જાગે છે, એટલે ડાયરામાં તબલું બેંજો વાગે છે. આપણે જો વાત આખી કહું, પણ સીમાડો હાચવીને ઉભેલા યુવાનોની જ તાકાત છે કે આ દેશનું રક્ષણ કરી શકે. એ વાત તમારે માનવી પડે પહેલે નંબરે. પણ એથી પહેલે નંબરની એક વાત કરું, દુનિયાનો કોઈ દેશ, ભારતનો નહીં, દુનિયાનો કોઈ દેશના સૈનિકોની તાકાત નથી કે દેશને બચાવી શકે. કારણ એમાં સંસ્કૃતિ, સંસ્કાર ને સભ્યતા જો ન હોય. હવે તમે વિચારો, આપણા દેશના યુવાનોની તાકાત નથી ભારતને બચાવી શકે. શું થાય તો સાંભળજો, ઈ હિમાળા હાસવીને મરવા માટે ઊભા છે, શહીદ થવા માટે. એ હકીકત છે. દેશ આખો બરબાદ થઈ જાય, વ્યસનમાં વયો જાય, સભ્યતા ભૂલાઈ જાય, સંસ્કાર ભૂલાઈ જાય, જ્ઞાતિવાદ થઈ જાય, બધું ફેલાઈ જાય, અને હામાં છેલ્લે ગાંડા થઈને દારૂ પીને બાંધવા માંડે અને પૂરું થઈ જાય. સીમા બચાવી શકે સૈનિકો દેશને? તો પહેલા નંબરે ભારત, કોઈ પણ દેશની, પણ આપણે ભારતીય એટલે ભારત સભ્યતા અને સંસ્કાર અને આપણી સંસ્કૃતિ આગળ હશે તો એ યુવાનો બચાવી શકશે. એ સંસ્કૃતિ માટેની આ વાત છે. એટલે સાંભળજો, દુર્ગા ભાભીએ કીધું કે મારા હામો આવીને કોઈ કહે ને કે તમારે પત્ની બનવાનું છે, એ બીજી ક્ષણે જીવતો ન હોય. પણ ભગતસિંહ તો મારો ભાઈ કયો, દીકરો કયો, જે મારે દેશ માટે કરવું પડે તો એની પત્ની બનવાય થોડીક વાર માટે તૈયાર છું. ભલા માણસ. હા હા હા. અને મારા દેશની બ્રાહ્મણની દીકરીએ પહેલી વાર મેકઅપ કર્યો ભાઈ. હવે હું બેનું દીકરીને કહી દઉં, મેકઅપ કરો એમાં મને કોઈ વાંધો નથી. તૈયાર થવું, સારું લાગવું એ સારી વાત છે, એમાં કોઈ ખરાબ નથી. તમે તમારે તૈયાર થાવ, બધું સાચું. જરીક પતિદેવના ખર્ચા પ્રમાણે, પગાર પ્રમાણે ખર્ચો કરો, એ પેલી ચોખવટ. ખેર, એ તો રમૂજ માટે કીધું. બીજી વાત, મેકઅપ કરો, તૈયાર થાવ, બહુ સારી વાત. પણ મારા દેશની દીકરીનું ચારિત્ર ઉજળું હોય અને એનું જે રૂપ ખીલે ને, એવી બ્યુટી પાર્લર દુનિયાના પડ માથે ક્યાંય નથી. હું અહીંથી જાહેરમાં કહી દઉં છું. પણ ભગવતી ચરણ વોરાના પત્ની દુર્ગા ભાભી પહેલી વાર મેકઅપ કરીને અંગ્રેજ મેડમ બન્યા. ભગતસિંહ અંગ્રેજ ટોપાવાળો બન્યો. અને 5 કે 6 વર્ષનો દીકરો શશી, જોજો 6 વર્ષનો દીકરો, એને તેડીને હાલતા થયા. એને પ્લાન બનાવ્યું કે આપણે બે અંગ્રેજ અધિકારી છે ને આ આપણો બાળક છે. એવી રીતે લાહોરથી ટ્રેનમાં બેહી અને કલકત્તા વયું જવાનું છે. આ પ્લાનથી ગયા હતા. હવે થયું એવું, થોડુંક રેલવે સ્ટેશન સામું રહ્યું ને એટલે દુર્ગા ભાભીએ પોતાના દીકરાને શશીને તેડ્યો તો. એ આપી દીધો. કોને આપ્યો? ભગતસિંહને. આને તેડી લે કે इसको गोद में ले लो, આને તેડી લે. એટલે ભગતસિંહ કીધું, ભાભી હું મને કેમ આપો છો? મારી પાસે રે ને રોવે, આમ તું તેડી લે ને. તેડી લીધો ભગતસિંહ. પછી કીધું, મને ભાભી શું કામ આપ્યો? હવે જે વાત છે ને, હું કાયમ ગઈકાલે મેં કીધું તો આ વાત અમદાવાદમાં. સાંભળજો, હવે આ દેશની દીકરીઓને ત્યાગ, આજ આપણે આનંદ કરીને મોજ કરીએ છીએ, એની પાછળ બલિદાન જોજો. ભગતસિંહે કીધું કે મને શું કામ તેડાવો છો તમે? તમે તેડી લ્યો ને. એટલે કીધું કે તારી પાસે રાખ,
ન કરે નારાયણ. અંગ્રેજ પોલીસ નહીં જ ઓળખે આપણે, અંગ્રેજ માની જવા દે લાહોરથી કલકત્તા વયા જાશું, પણ ટ્રેનમાં બેહવા જાય ને રેલવે સ્ટેશનમાં ક્યાંય કદાચ શંકા પડે ને અંગ્રેજ પોલીસ ઓળખી જાય તો સીધું જ ફાયરિંગ કરશે, સીધો જ તારા ઉપર ભડાકો કરશે. અને ભગતસિંહ, અંગ્રેજ પોલીસ ફાયરિંગ કરે ને તો મારા દીકરા શશીને આડો દઈ દેજે, એટલે તેને તેડવા માટે આપ્યો છે. ભગતસિંહની હજી જરૂર છે. સાહેબ, આ વાતો યુનિવર્સિટીમાં આવવી જોઈએ, ખબર હોવી જોઈએ કે એક બાળકને અટાણે ધોળા પાવડર મૂકીને જે ટલ્લી થઈને ફરે છે ને એને ખબર. એક વાત કહી દઉં, અહીં MP સાહેબ બેઠા છે કે કોઈ દેશના, ભારતની નહીં, કોઈ સત્તાની તાકાત નથી, કાનૂનની તાકાત નથી કે દેશને બચાવી શકે. સમાજ ઊભો થાય તો એની હારે રહીએ રાષ્ટ્રની સાથે. આખા સમાજ જ કેટલો હેઠો આવ્યો. 6 વર્ષની દીકરીને આચાર્ય દરજાનો માણસ ગાડી બેહારીને લઈ જાય, ન કરવાની ઘટના બને, એના ઉપર શું થાય છે તમે જાણો છો. તો આપણે કેટલા નિશા આવ્યા, આમાં આપણી બધાની જવાબદારી છે. એક બાજુ હું બારવટિયાની અમે વાતો કરતા હોઈ, અમારો જોગીદાસ ખુમાણ નામનો બારવટીયો જેથી નીકળે છે વગડામાં ઘોડામાંથી સવાર થઈને, તમે જોજો, અને બાગડતા ઘોડલી ઉતરે પાણીમાં, નદીમાં. 17-18 વર્ષની દીકરી આમ લગામ પકડી, 16 વર્ષની ભાઈ, 18 વર્ષની, રૂપનું આભરણ, 16 શણગાર સજી અને પરી જેવ્યો, અને આમ લગામ પકડી આવી. જોગીદાસ ખુમાણ જોઈ રહ્યા, બેટા એમ બોલવા જાય, એ બોલ્યા નહીં, એની પેલા દીકરી બોલી ગઈ કે જોગા ખુમાણ, બેટા કે દીકરી નો કહેતા હો, કે કેમ? આ સત્ય ઘટના 100 વર્ષ પહેલા ની કહું છું. કેમ? કે તમને તન મન ધન થી વરી ચૂકી છું. શું તમારું રૂપ, તમારી આંખ, ઓહો હોળ ગોળ, શું જોગા ખુમાણ, તારી જેને કહેવાય સુનિરતા ઉપર વરી ચૂકી છું તમને, અને તમારી યારે બારવટું કરવા તૈયાર છું, તમારી યારે આજથી હું વિવાહ કરવા માટે તૈયાર છું. અને મિત્રો, હાથમાં ભાલું હતું ને, એ દીકરી આમ લગામ પકડી હતી ને અહીંયા બુડી મારી ભાલાની, આમ ધીરે દઈ મુકાવી દીધી લગામ, અને એટલું બોલ્યો જોગા ખુમાણ. એને એમ કીધું કે હા મારી કમરીબાઈ મૂક. હવે કમરીબાઈ એટલે જોગીદાસ ખુમાણના દીકરીનું નામ કમરીબાઈ હતું. કીધું મૂક મારી કમરીબાઈ, તને ખબર છે તારા મા બાપ તારા બાપના ખોળામાં માથું નાખીને કોક દી પૂછજે, આટલી આબરૂ કમાતા કેટલા વર્ષ થયા છે, તારા બાપને કોક દી પૂછજે. બેટા, તું તો મારી દીકરી કમરીબાઈ છો. અને દીકરીનું પરિવર્તન થઈ ગયું. બે હાથ જોડીને એટલું બોલી, બાપુ માફ કરજો, હું તમારા રૂપમાં, આંખના રૂપમાં અંજાઈ ગઈ હતી, પણ આજથી હું તમારી કમરીબાઈ, તમારી દીકરી. ભલા માણસ, પરિવર્તન થઈ ગયું. હવે નહીતર ઈ 18 વર્ષની દીકરી આ જતી કહેવાય કે ન કહેવાય? હવે મારે કેવું છે, એક રાત પડીને જોગીદાસ ખુમાણ એના જ્યાં રહેઠાણ હતું ત્યાં જઈ વગડામાં, અને ચપટીઓ ભરી ભાઈ મરચાની. હવે મહિનામાં કોઈને નો, ઓ માય ગોડ, ઇમ્પોસિબલ, નોટ પોસિબલ. આ હકીકત, આવી કેવી કથાઓ છે. ભારત એટલે શું, પરશુરામ ભગવાન એટલે શું, આપણી સભ્યતા એટલે શું, એટલે કેવું છું મારે સમજદાર વર્ગ બેઠો છે. એટલે મરચાની, દળેલા મરચાની સપટીઓ ભરીને આંખમાં નાખી, હવાર થઈ તો પોટા જેવી આંખું થઈ બે, પાણીની ધારું થાય, હુજે ને આમ કરે જોગો ખુમાણ. અરે કોકે કીધું કે આ શું કર્યું? તો કે આંખમાં મરચું નાખી દીધું. કેમ? કે જે રૂપાળી આંખને જોઈને કોઈ બેન દીકરીનું મન બગડતું હોય, એ આંખને બગાડી નાખવી જોઈએ, ગમે એટલી રૂપાળી હોય તો. ભલા માણસ, એક બાજુ આ 6 વર્ષની, તમે માનો છો કાયદા કાનૂનની તાકાત જ નથી દુનિયામાં કોઈ દેશના, આપણા એક નહીં, ઈ તો આખો સમાજ જ્યારે સભ્ય બને, આપણી બધાયની, એમાં આપણોય વાંક છે. સમાજ આખો હેઠો આવે, કોઈ શું કરે સાહેબ? કાયદાનું કામ કરે છે, પણ આપણી કહેવાનો અર્થ કે આપણે કેટલા હેઠા આવ્યા. વાલા નામોરી નામનો બારવટીયો, આ વાત આવી છે એટલા માટે મને ભૂદેવોને ત્યાં આવ્યો છું, તો મને ખબર પડે કોકને કે આ ભૂદેવોની આ પ્રોગ્રામ, એટલે આ બધી વાતો કરું છું. બારવટીયો મિયાણો હતો, અને યાદ કરવો પડે સાહેબ. ઈ આમ ખપેડા કહેવી, અને હજી મેં શરૂઆત કરી જ નથી, થોડાક દાખલા આપું. હા, ખપેડા કહેવીને ખાબક્યો સાહેબ, એક ભાંગવા માટે કોઈ ઘર, એટલે બારવટિયા તો શું હતા, કોઈ બહુ મોટા વ્યાજ ખાતા હોય અને હેરાન કરતા હોય, એના ઘરે જ લૂંટે અને પછી ગરીબોમાં બાટે. હા, ઇંગ્લિશમાં એને કંઈક રોબિન હુડ કહે. હવે એવું કર્યું, અને ખાબકો ઉપરથી, એમાં 2 ઘર હોય ને, એમ બાજુના ઘરમાં ખાબકી ગયો અંધારામાં. એમાં કોઈ બેન દીકરી હુતી હતી, ભડાંગ દઈને પડ્યો, આમ માથેથી નળિયા ખેવીને બેન દીકરીના શરીર ઉપર ધાપ કરતો હાથ અડી ગયો, છાતી ઉપર હાથ ઈડ્યો અને કૂદકો મારીને ઊભો થઈ ગયો. અને હાય. હવે બારવટિયા એટલે 12 પ્રકારના વટ. કોઈ બેન દીકરીને અડાય નહીં, કોઈ બેન દીકરીની આંખમાં આંખ નાખીને વાત ન કરે. જોવા ખાતર જોઈ લે એક બેન કેમ છો, એ વસ્તુ જુદી છે. આંખમાં આંખીને વાત ન કરાય, બેન દીકરીને અડાય નહીં,
એવા ઘણા પ્રકારના નિયમ 12 વટ વાલા નામોરીને ખબર પડી કે હાય હાય બેન દીકરીને શરીરે મારો હાથ અડી ગયો. ઈ નિક્ષણે હાથમાં તરવાર હતી, એનો ઝાટકો માર્યો અહીંયા અને કચડું ધોપ કરતો અહીંથી હાથ કાપી નાખ્યો અને વાલો નામોરી નીકળી ગયો. જે હાથ બેન દીકરીના શરીરે અડી જાય એ હાથ 12 વટામાં ન હાલે. આ ઇતિહાસ છે. તો મારે કહેવું છે ઈ કે ઈ પ્રોગ્રામ લોક સાહિત્ય એટલે શું, આ ડાયરો શું કામે કર્યો છે આ પિયુષભાઈ એમની આખી ટીમે ભગવાન પરશુરામના સાનિધ્યમાં. ઈ આ વાત છે. એવી અનેક વાતો અહીંથી આપના આગળ અમે કરીશું. પણ શરૂઆત કરું દુહાસનથી. એટલે કોઈ ધર્માર સમય આપ્યો અમને. લાડુદાનજી એટલે અમારા બ્રહ્માનંદ સ્વામીની જન્મ જયંતિ છે. એટલે બ્રહ્માનંદ સ્વામીનો લખેલો આ છાન ગીતો એકાદ બે સારા પ્રસંગો અને થોડા છંદો સપાખરા આપની સમક્ષ ગાવા છે. પણ એની પહેલા ભૂદેવના આંગણે બેઠો અને મહાદેવ ભોળિયાની થોડી સ્તુતિ થઈ જાય. અહીંયા જેટલા બેઠા છો એને બધાને વધારે હેરાન નહીં કરું. થોડી ઠંડી છે પણ આમ વ્યવસ્થા અદ્ભુત છે. એકવાર આ વ્યવસ્થાને જોરદાર તાળીઓથી વધાવો. અદ્ભુત આખો કાર્યક્રમની વ્યવસ્થા કરી. કેટલાય સમયથી મહેનત કરતા હોય છે આખી ટીમ, ત્યારે એનું પરિણામ આવે છે. કોઈ પણ પરિણામ જોવાટાને સારું લાગે પણ પાછળ મહેનત બહુ અદ્ભુત હોય છે. એટલે બે હાથ ઊંચા કરી અને તમારે મને 2 મિનિટની 1.5 મિનિટની 1 મિનિટની 30 સેકન્ડ માટે શિવ તાંડવમાં તાલ આપવાનો છે. આવી રીતે હમણાં વાગે એટલે આપ ખ્યાલ આવશે. આવી રીતે મને બે હાથ ઊંચા કરી અને 30 સેકન્ડ માટે શિવ તાંડવ ગાઈએ આપણે. એમાં તાલ આપો. કેવી રીતે? બધાય 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 કોઈ બાકી ન રહેવા દે. Bye.
धरापति पति दिगंबर मनो विनोद में तु वस्तुनि विनोद में तु वस्तुनि विनोद में तु वस्तुनि। धन्यवाद, आभार। जय हो। ધુરંધર ફિલ્મ આવ્યું ને, ધુરંધર, એમાં એક ગીત આવ્યું રેપર, બહુ આવેલું, ઠૂસ 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 એવું કંઈક ગાય છે. સારી વાત, ગાવાવાળાને અભિનંદન. પણ આપણા રેપર કેટલાય છે હો. હમણાં ભાઈનું સપાખરું ગાયું, પદ્ધરી છંદ ગાયો. હા, એમ આપણા બહુ છે. તો આપણું રેપર ગાવું હોય તો એવું કેવું છે જોજો, ભૂકા કાઢી નાખે એવું. ભગવાન પરશુરામ હાથમાં ફરસી લઈને યુદ્ધના મેદાનમાં ઉતરે, એનું વર્ણન કરવું હોય તો ગાટા હુકલે હટીલા જોત બેરાડી કે શાંત કાચ ગાટા હુકલે હટીલા જોત બેરાડી કે શાંત કાચ તાળીઓથી બતાવો એકવાર. જય હો. ખમા ખમા, આપણે આવી દીકરીઓની જરૂર છે. ગાઢા હુકલે હટીલા જોત બેરાડી કે શાંત ગાજે ડાક ડાંડી દૂધમાં કટોટી કટોટી ઝડપે કટી ઉપાડે પાકોડ ભેડા 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 સાત ઘોડા ઉપાડે કાઈ ન મત પાણી ધાડા ધાડા અહંકાર ભેદ વાણી વાણી નહતા વિવેક જ્ઞાન ધર્મ ધર્મ તો સુર નહતા આકાશ ધરા રમૈયા રામ હી રામ હોતા. આવી દીકરીઓની જરૂર છે. બાકી વાકરાહી કડ્યું કરી નાચવા વાળ્યું કેટલું છે અને આપણે જરાય જરૂર નથી. આ જાહેરમાં કહું છું. હા હા, નીચે આવી જાવ, ત્યાંથી કેમેરામાં ઉપર દેખાડશે. અહીંયા વહી આવો બે. વાહ. લડ્યા હલ્દી મેદાન માંથી યમનોની ભોજ સામે વાળ વાળ આયલા સાહી મોગ નોની ભોજ માંથી યમનો કાઢકો રાણો હટકો એકતા વિના કુના મંડાળ ડાળ્યા કુના મંડાળ ડાળ્યા રાજપૂત ભોજ માંથી ધોઈ લડ્યા
जगा के दिवाली में मनाऊंगी मेरे जन्मों के सारे पाप मिट जाएंगे राम जी से कह देना जय सिया राम जो केसरी के लाल मेरा छोटा मैं तो राम संग तेरा ये सदा खोटी से द्वारका वालों हाथों से है
નાહી ગુનો એક હિતો